હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા વેસ્ટમાંથી બેસ્ટ જેમ કે વધેલી રોટલીમાંથી એકદમ ટેસ્ટી એવા નૂડલ્સ બનાવીશ અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ। જો તમારી પાસે પણ કોઈ વાર રોટલી વધે તો તમે પણ આ રીતે મારી રીતથી બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા બાળકોને ખવડાવજો। આ નાસ્તો એકદમ સરળતાથી બનીને તૈયાર થાય છે, જેથી તમે તમારા સ્કૂલે જતા બાળકોને પણ બનાવીને આપી શકો છો। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો। તો ક્યારની વિચારતી હતી કે આજે માનવમાઈ માટે શું નાસ્તો બનાવું, તો રોટલીના બાઉલમાં જોયું તો 6 થી 7 જેવી રોટલી ઠંડી એવી પડી હતી। તો વિચાર્યું કે આમાંથી કંઈક નાસ્તો બનાવું અને એમને ટેસ્ટ કરાવું। તો એના માટે મેં અહીંયા 6 જેવી રોટલી લઈ લીધી છે અને આ રીતે 2-2 રોટલી કરી આપણે રોલ આ રીતે વાળી દેવાના। અને મેં અહીંયા પીઝા કટર લઈ લીધું છે, તમે ચાકુ પણ લઈ શકો છો અને આ રીતે આપણે કટ કરવાની, પતલી એવી સ્લાઈસ આપણે કટ કરવાની છે, જે નૂડલ્સનો શેપ આવે છે એ રીતે। તો બહારનું હોટલનું ચાઇનીઝ નૂડલ્સ કે ચાઇનીઝ મંચુરિયન ખાવા કરતાં આ રીતે ઘરમાં વધેલી રોટલીમાંથી તમે પણ એકવાર આ નૂડલ્સની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે। તો આ રીતે રોટલીને આપણે નૂડલ્સની જેમ આ રીતે પતલી એવી સ્લાઈસ કટ કરી અને બધી જ રોટલી રેડી કરી દેવાની। તો આ રીતે મેં 2 રોટલી કટ કરીને રેડી રાખી છે, એ રીતે બધી જ રોટલી હું કટ કરી દઈશ। તો તમે જોઈ શકો છો કે મેં બધી જ રોટલી કટ કરી રેડી કરી દીધી છે। તો હવે આપણે ગેસ ઓન કરી અને કઢાઈ રાખી દઈશું। તો મેં અહીંયા કઢાઈ રાખી દીધી છે, તો એમાં 2 ટેબલસ્પૂન જેવું આપણે ઘી એડ કરી દેવાનું। થોડું એવું ઘી ગરમ થાય એટલે આપણે જે રોટલી કટ કરીને રાખી છે એ બધી જ રોટલી આપણે અંદર એડ કરી દઈશું અને એને થોડી એવી ક્રન્ચી થાય ત્યાં સુધી શેકીશું। શેકવાથી રોટલીનો ટેસ્ટ ખૂબ જ એવો સરસ આવે છે અને જે કચાશ હોય એ બધી દૂર થઈ જાય છે। જો તમે આ રીતે નૂડલ્સની જેમ કટ કરી અને નાસ્તો બનાવીને બાળકોને આપશો તો જો એમને નહીં ભાવતો હોય તો પણ એમને જોઈને ખાવાનું મન થઈ જશે। તો આ રીતે બધી જ રોટલી શેકાઈ ગઈ છે, તો એને ગેસ બંધ કરી નીચે ઉતારી દઈશું। તો ફરીથી મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે અને એમાં 2 થી 3 ટેબલસ્પૂન તેલ આપણે અંદર એડ કરી દેવાનું। તેલ થોડું ગરમ થાય એટલે આદું લસણ મરચાંની પેસ્ટ મેં અહીંયા રેડી રાખી છે એ 1 ટેબલસ્પૂન જેવી અંદર એડ કરી દઈશું। થોડું એવું સંતળાય એટલે મેં અહીંયા 1 ડુંગળી આ રીતે ઊભી કટ કરીને રાખી છે એ અંદર આપણે એડ કરી દઈશું। 1 ટામેટું અંદર એડ કરી દઈશું અને 1 નાનું કેપ્સિકમ કટ કરીને આ રીતે રાખવાનું, એ પણ આપણે અંદર એડ કરી દેવાનું। તો બધા જ વેજીટેબલ જલ્દી એવા કૂક થઈ જાય એના માટે ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી મિક્સ કરી દઈશું। તમે તમારા મનપસંદ વેજીટેબલ આમાં લઈ શકો છો, ગાજર છે, કોબીજ છે, એ બધું જ તમે એડ કરી શકો છો। 2 મિનિટ માટે આપણે એને બંધ કરી અને કૂક થવા દઈશું। તો 2 મિનિટ થઈ ગઈ છે, તો વેજીટેબલ આપણે ચેક કરી લઈશું। તો આ રીતે સરસ એવા કૂક થઈ ગયા છે અને ખાસ ધ્યાન રાખવું કે વેજીટેબલ આપણે 50% જેવા જ કૂક કરવાના છે, જે થોડા એવા ક્રન્ચી હોય એ રીતે રાખવાના। તો એમાં હું અહીંયા ગ્રીન ચીલી સોસ લઈ લીધો છે, તો 1 ટેબલસ્પૂન જેવું અંદર એડ કરી દઈશ। જેવું તમારે સ્પાઇસી જોઈએ એ રીતે તમે એડ કરી શકો છો। મેં અહીંયા 1 ટેબલસ્પૂન રેડ ચીલી સોસ લઈ લીધો છે, તો આશરે આપણે 1 ટેબલસ્પૂન જેવું અંદર એડ કરી દઈશું। ડાર્ક સોયા સોસ પણ આપણે 1 ટેબલસ્પૂન જેવું અંદર એડ કરી દઈશું। 2 ટેબલસ્પૂન જેવો ટોમેટો સોસ મેં લઈ લીધો છે, તો અંદર 2 ટેબલસ્પૂન જેવો આપણે અંદર એડ કરી દેવાનો। તમારે જેવો ટેસ્ટ જોઈએ એ રીતે તમે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ અંદર એડ કરી શકો છો। આ રીતે બધું જ એડ કરી અને મિક્સ કરી દઈશું। તો સોયા સોસ, ચીલી સોસ એડ કરવાથી સરસ એવો બહાર હોટલમાં મળતી ચાઇનીઝ નૂડલ્સ કે ચાઇનીઝ મંચુરિયન જેવો જ અંદર ટેસ્ટ આવે છે। તો આ રીતે મિક્સ કરી અને મેં અહીંયા 1 ટેબલસ્પૂન જેવો લીંબુનો રસ લઈ લીધો છે એ એડ કરી દઈશું। જો તમે વિનેગર એડ કરવા માગતા હોય તો પણ ચાલે। તો આ રીતે મિક્સ કરી અને જે આપણે રોટલી શેકી અને રેડી રાખી હતી એ બધી જ રોટલીના નૂડલ્સ આપણે અંદર એડ કરી દઈશું। તો બધું જ અંદર એડ કરી અને ચમચાની મદદથી ધીરે ધીરે હલાવીશું। આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે અને ધીરે ધીરે હલાવવાનું એ ખાસ ધ્યાન રાખવું, જેથી જે રોટલીના આપણે ઊભા કટ કર્યા હતા નૂડલ્સ જેવા એ બધા જ ભાંગી ન જાય અને તૂટી ન જાય। તો ધીરે ધીરે આ રીતે મિક્સ કરી અને એને હલાવતા રહીશું। તો બધા જ મસાલા મિક્સ થઈ જાય રોટલીમાં ત્યાં સુધી હલાવતા રહેવાનું। પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને કઢાઈને નીચે ઉતારી અને એક સર્વિંગ બાઉલમાં લઈ અને આપણે રેડી કરી દઈશું।
તો મેં અહીંયા વેસ્ટમાંથી બેસ્ટ જેમ કે વધેલી રોટલીમાંથી ટેસ્ટી એવા નૂડલ્સ બનાવી એની રેસીપી શેર કરી. તો તમે પણ ઘરે જો રોટલી વધે તો આ રીતે તમારા બાળકોને બનાવીને ચોક્કસથી ખવડાવજો. ખૂબ જ એવા ટેસ્ટી બનીને તૈયાર થાય છે, જેથી બહાર હોટલમાં ખાવા જવાની પણ તમને જરૂર નહીં પડે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.